શ્રી રામ અને જય દ્વારકાધીશ મિત્રો અને હર હર મહાદેવ. હર હર મહાદેવ. આપણે આજે મોરબી બાયપાસ માં છીએ મિત્રો અને આજે આપણે હે ને વ્લોગ નથી આવ્યો, બહુ જાજી થઈ ગયા એટલે આ ખોટું કહેવાય ખરેખર ભાવેશ. અરે આ કરવું ને દે કાકા, તને આવું તને કીધું તો તને મોટું થવાનું બ્લોગ ના નાખે એટલે હું સમજે એક મૂકી આખણી એક જ નાખી હો. મને ગમો તમને નથી કહેતો. હા એક અમાર પાસે મોટકો તો બહુ પાછો નાખે નહીં વિડીયો મિત્રો. હું કહું આ વિડીયો નાખવાનું થાય જ છે, બીજું કઈ હું સાંભળવા થતું છે. હા એ બરાબર. જો આવો ભાઈ હોય ને તો તમારે બધા કામ થઈને સફળ થાય, બાકી સફળ ના થાય. આમાં બ્લોગે મને કે આજ બ્લોગ બનાવી જ આપણે, મને એવી ટૂંકમાં એની અંદરથી એનર્જી આપી કે ભાઈ તું કરી શકી કોઈ ના કરી શકે. મેં કીધું એવું થોડું, હું એક નોર્મલ માણસ છું હો જઈલા. હકીકતમાં હું નોર્મલ માણસ છું ભાઈ, મારા અંદર કોઈ શક્તિ પ્રભાવ નથી. લગાડી દે જો ભાઈ, લગાડી દે. ઘીસ્યું એક થઈ જાય તો આગળ તમે પાછા બાજ્યું હામાં માથે ગયા તો તમે બાંધો. ટ્રાફિક એટલી મિત્રો જામ છે ને કે હા વાત બરાબર. અને ઘીયા કરે હામાં ચીપાન કઈ તું છેટો રહી ગયો ભાઈ. હા અમારે ઘીયો થાય તો અમારે મૂંગો દરવાજો 22,000 દરવાજો હવે વાત થાય. કારણ તો મિત્રો બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે જઈએ મોરબી બાયપાસ ની અંદર બરાબર. અને મોરબી બાયપાસ માં ગાઈસ મેન વસ્તુ શું છે ખબર, બહુ જામ લાગી ગયો યાર, બહુ એટલે બહુ અતિશય જામ લાગી ગયો. જયેશભાઈ તમને આગળ કહેશે કેમ જામ લાગ્યું, મને નથી ખબર. ફોન આવ્યો તો એમ કહેશે મિત્રો. એમાં એવું છે ને કે આગળ એક ડમ્ફર છે, એ ડમ્ફર એ ખોટકાઈ ગયો કીએ ફોનમાં એમ કીધું કે ડમ્ફર ખોટકાઈ ગયો. હું કહું હા એવું હે એ કે આ જ લાઈનમાં ખોટકાણું, કે તમે જે લાઈનમાં હાલો એ જ લાઈનમાં ખોટકાણું. એવું થોડું અમારી લાઈન તો વધારે હાલે, ગાયની આ લાઈન ઓછી હાલે મિત્રો. પણ હવે જોઈએ ડમ્ફર કેવું આવે અમને આડું. ચમત્કાર છે આ ભગવાનની એક દયા છે, આપણા પર કૃપા છે. હવે જો ઓલી આ લાઈનમાં ડમ્ફર ખોટકાણું તોય આ લાઈન વહી જાય, ઓલી લાઈન ઓછી હાલે બરાબર. ભાઈજી આપણે વાહે કેતો તો એ ભાઈ કેટલો આપણે બહુ જાજો વાહે રહી ગયો હે, બહુ વાહે હોય. ભાઈને મેં કીધું તું ભાઈ તું હમણાં આવતો આ લાઈનમાં. તમે હમણાં આવો કે તમે હમણાં આવતા રહ્યો તો આપણે બેન ભૂતો નહીં થાય મિત્રો. હવે આગળ બન્યા રહ્યો, આગળ બન્યા રહ્યો. આપણે શું થાય જજો. ટ્રાફિક માંથી નીકળી ગયા ભાઈ આપણે. એનું કારણ જઈલા ભાઈ સપટી મૂકી બરાબર, અને સપટી ગણ કરી ગયા અને ડાયરેક્ટ ટ્રાફિક માં નીકળી ગયા. એટલે આમ ખરેખર જોઈએ જાદુગર છે આપણી સાથે જાદુગર બેસી ગયા છે બરાબર. મેં કીધું સપટી મૂકો બાપુ, તો બાપુ કે સપટી મૂકી દે. હાલો એ સપટી મૂકો બરાબર. સપટી તો મફત મૂકાય એટલે સપટી મૂકી અને નીકળ્યા. અને હવે વાહે બહુ જગ્યા છે ને સપટી બાપુ મેલે અને ના નીકળે તો એમાં હું વાત સપટી મૂકે બાપુ, અને જો બાપુ ના નીકળે તો કે બાપુ ઠૈરા બાપુમાં ઠૈરા એટલે આપણે એક સ્પેશિયલ કામ કરવાનું છે ભાઈ. હા આપણું સાફ કરાવવાનું છે સિલિન્ડર. અને જે આ રિક્ષા મોટા હાઈલાતા રાખે રાતણીનો બાપુ એટલે પડતો નતો. બાપુ આમે પીડો જ એટલે હવે એક હું તને કામનું એમ કહેતો હતો કે આપણે એર સિલિન્ડર સાફ કરાવવું હોય આગળ. હા કેબિનમાં વજન થાય તો ઓલા અહીંયા કેવું કેબિન ઉપાડવા લાગે. કારણ કે એર સિલિન્ડરમાં ધૂળ જામી ગઈ ને એના લીધે શું થાય ગાડી દબાઈ બહુ અને ડીઝલ વધારે ખાય. એ ધંધીનો કરવાનું થાય એની હકીકતમાં કેટલી 6 ટ્રીપું તો વાં થઈ ગયું યાર, લાઈનમાં 6 ટ્રીપું થઈ ગયું. પાછા અહીંયા આવ્યા તેથી અહીંયા કર્યું નથી કાંઈ. એટલે એ કામ છે ને ખરેખર આજ કરી જ નાખવાનું થાય. પાછો ફેરો બની જાય આવ્યું થાય ટાયરું સાઈડું ફેરવી નાખે એટલે કામ પતી જાય. આવ રેડી ટાયરું સાઈડું ફેરવાની હે કામ તો એમને આમાં ઘણું પડે. હાલો હવે કેબિન અંદર કરો જાણે બહાર કરવા આવજો બધા. મળીએ એમ ના કહેવાય મિત્રો. હવે અહીંયા હોટેલે પૂગી ગયા છે આપણે. હવે જોઈએ આ ભાઈ હવે હું કહીએ ને આપણે એ પ્રમાણે હવે કેબિનને ઊંચી કરવાની થાય. બાકી ધીમો છે હું બસ ભાઈ હવા માર દે ભાઈ વાંધો ન. હવે કેબિન ઉપડવાનું છે આપણે. હવે મોટો મિક્સામ ને વધારે મોટું કામ હવે 2 તાલપત્ર પીણા માટે વજન વાળીને આવ્યા છે ને
લગભગ 1.5 કિલો વજન આવે. હાલ હું તો હાલ લોક ખોલું પેલા એર ફિલ્ટર સાફ કરે બસ સાફ. કેબિન કરી હો મિત્રો, માન નથી થઈ. ઓહ જે મારે કઈડ દુખી હકીકતમાં કઈડમાં એટલો પાવર લગાડ બહુ ખરેખર 3 જણા હોય ને તો ઉપડે નહીં, તો 2 ભાઈઓ હોય ને તો હારી કેબિન કંઈક ઘા કરીને નાખ દે. આ હતા આવડા હા તાલપત્રી મિત્રો એવી છે ને. આ એર ફિલ્ટર સાફ જ કર્યું નાના કમસે કમ ગયેલા 2-3 મહિના થઈ હતા ધૂળમાં હતા. હાલો વાં જાય યાર કેટલી ધૂળામાં નીકળે તમે જોજો. જોયું ને ભાઈ ધૂળ હતા. આ ભાઈએ કે કેટલા દીધી નથી કર્યું કે તમે આવી ધૂળ હોય કે મોરાઈ દી ઓલો ભાઈ. એટલી ધૂળ ભરી હતી ને યાર ત્યાં છે ને પંચર વાળો ખુદ રાઈડ થઈ ગયો કે અમે સાફ નહીં કરતા કે આ સાફ જ નહીં થાય કે હું કહું કાકા ખોઈલો ને સાફ ના થાય તો તું એ બહુ કહેવાય તો કે તું ખુદ કર લે એટલે એને ધૂળ ઉડતી હતી ને બર પડતું હતું. અને આમ જો કે મારા હાથને આજે તો કેવું ભરાઈ ગયું યાર. પકડ ને યાર આ મોબાઈલ પકડ મોબાઈલ. પણ ઓલો માટી આખો ભરાઈ રહ્યો ભાઈ. આખો એટલે એ તો હા ભૂત થઈ ગયો જરાક. મોટું બધું હા મિત્રો પૂરું હતું. રાઈડ થઈ ગયો હવે નહીં કરવું. કેતી નહીં કે તમે સાફ નથી કર્યું વરા થઈ ગઈ કે સાફ કરતો ગાડી બહુ નુકસાન કરે યાર. આપણી ગાડી ખરેખર સમતલ કહેવાય, ગાડી દબાઈ જાય હાલી ગાડી ના હાલે ક્યાં કરી જાય. લોક અહીંયા દેજો હવે રેડી. હા લોક સરખા દેવા પડે પાછા નકા એકવાર નીકળી ગયા હતા લોક પાછા દીધા હતા. પછી વળી કેબિન ઉપાડી મારી ગો કરવી બધી. હાલ રેડી હવે કેબિન પાડી નાખી. હાલો ભાઈ હવે ચા પીવા માટે આવી ગયા છે કારણ કે ચા વગર આપણે હાલશે નહીં. બસ ચલો ભાઈ હવે હે ને આપણે નીકળાવી મોટું ધોઈ લીધું છે બરાબર, અને હાથ પગ ધોઈ લીધા છે કારણ કે ફિલ્ટર સાફ કર્યું એમાં ધૂળ બહુ ઉડી ગઈ યાર. એટલે બહુ ધૂળ ઉડી હતી આમ હાથ બાથને બધું ભરાઈ ગયું. આવો મેલો છે ને હું કીધી ગયો ખબર મારી વાત ત્યાં અધૂરી રાખતી હતી. આવો મેલો હું જોતો હલે રાખતો ને ત્યાં આવો મેલો રાખતો મને જ મજા આવી. હું આ ધૂળ ઉડી મને મજા આવી મિત્રો. ખોટું મેં કહ્યું ધૂળ કેવી દીધી ઓલો થોડીક મોલો હાવ કેવો થોડો પક જેવો થઈ ગયો. મારે હાથ પગ ધોઈને નીકળો મિત્રો, મને કહેતોય નથી. તારે હાથ પગ નથી ધોવા? મેં તો પછી વાં ધોઈ લીધા. મને ખબર પડી કે આને અહીંયા ધોયા પછી હું અહીંયા ધોઈ. ત્રીજી લાઈન વાળા હાલતા જયા છે. બીજી લાઈન વાળા જલ્દી જાય દઈને ગઈ બહાડી બોલાવતા જાય વડકમાં આવી જાવ તો એક નાખે અહીંયા ગીરી ગયા. હવે કે અમારો વાઘ હા કાનના મોર વાળી બે મૂકી હોય ને ગોલી થઈ જાય ખરેખર. જોતા હોય તો દુઃખ લાગે તો તમારા ઘરના એ વસ્તુ નથી, વસ્તુ એ છે બે રોડ જો દબી દીધા. હાવ આ ત્રીજી લાઈન વાળા છે ને હાવ ખોટા પડે છે. સુધારવાનું નામ નથી લેતા બધાને. ગોબા પડજાટી જેવી હે ત્યાંથી આવી હોય મારા રામજાણા પડજાટી જ હાવ
બેકાર પ્રજાતિ છે આ આપણે ભારત દેશમાં બગાડનાર મેનમાં મેન 50% દેશને બગાડ્યો ને આ પ્રજાતિ બગાડ્યું ભાઈ 50%. ચોથી લાઈન અરે મોટરસાયકલ વાળા કરે આમાં લાઈનો એટલી કરી મૂકીને ગયા પટારાવાળા તમે જોઈ લ્યો કાયદેસર બધા પડ્યા જાય છે બરાબર. વ્યવસ્થિત આ પડે છે બધાને ક્યાંય જાનમાં જવું હોય કે ક્યાં જવું હોય મારો રામ જાણે પણ જ્યાં જવું હોય ત્યાં આ વસ્તુ ખરેખર એ ત્યાં જાય તો એ ટાઈમે નથી નીકળતા ટાઈમે નીકળી જતા હોય તો વાંધો નહીં આડા નાડા ત્યાં આવી રાખે બરાબર. ચાલો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ વડવાડા હોટલમાં જમવા માટે બરાબર. શું છે મોટા હવે એને જમવાનું અહીંયા છે ને એકદમ દેશી છે જમવાનું અહીંયા છે ને જયલાભાઈને તો બહુ ભાવે. જયલાભાઈ અહીં મારા કરતાં વધારે જ ખાઈ જાય હું જરાક ઓછું ખાવ બરાબર. જયલાભાઈને ક્યાંય મેળ ના આવે જમવાનું અહીંયા વધારે આવે છે અને અમે અહીંયા રસ્તામાં આવતું હતું બીજી જગ્યાએ રોકે ભાટકવા જવું એ કરતાં અહીંયા જમ્યું બરાબર. અહીં જો ફરફર આવી ગયા છે છાશ પણ આવી ગઈ છે અને સંભારો ટમેટા ડુંગળી દૂધી ને ગાજર ને હજી શાક ને રોટલા જ આવશે હજી આનો પર મરચાં જબરા જેટલા દમ હોય એટલા ખાઈ લેવાના. લે એખાદું મરચું લે હું વાત કરાવું હા અરે ના ખાને ને ખબર પડે. જ્યાં મસ્ત બધા શાક આવી ગયા હે બરાબર. હાલો આપણું તો એક જ શાક ફેવરેટ છે બાકી તો બધા સમજાણા મોટા કીવાનું હોય આજ રીંગણાનું હે ભાઈ. આપણું ફેવરેટ શાક છે હવે જીને જી લેવું હોય લઈ લઈએ બરાબર. જે સેવ ટમેટા હે પેલા ઘણા યાદ ના હોય દહીં રાઈતું હે. એ જો આપણી ગાડીમાં ઊભી હે રોડની ઓલે કાંઠે દેખાય. હાલો ભાઈ આ રોટલો આવી ગયો છે ને રોટલામાં આગળ આવશે ઘી. હાલો ચડી ગયો આ સ્પેશિયલ વિડીયો ઉતારવો. હાલો ભાઈ હવે હે ને જમી લઈ બરાબર મસ્ત જો ઘી ચોપડાઈ ગયું હે રોટલામાં અને હે ને એક આખામાં ને ફેલાવી દઈ પાણી વારીને એમ વાડીમાં પાણી વાળી દઈ. મિત્રો આજ તો ખર્ચો કરી નાખ્યો હે. ખર્ચો એટલે અતિશય ખર્ચો કર્યો. એટલો ખર્ચો આવ્યો તે મેં કર્યો જ નથી. છૂટો તો બહુ જાજો કરી નાખ્યો એક ભેગો એટલો નથી કર્યો. આમ જોઈ લ્યો આજે તો આપણે હાવ હવે હોપા રહી પાર્સલ ને તમાકુ ડબલા જેસ ભાઈ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો ગાંડા થઈ જાવ. એમાં એવું છે કે 20 રૂપિયા વગર માવો લેવા જાય એટલે 20 રૂપિયા દેવા પડે બરાબર. અને 20 રૂપિયા કરી કેટલા પૈસા વહ્યા જાય મને ખુદને ખબર ના પડે. એટલે આજે એક ભાઈ બંધ ભીટકો એ કે રોગે આ 20 રૂપિયા દે એ કરતા માંથી કે હોટલેથી લઈ લેજે બરાબર. આ હોટલ બાય ધ વે ક્યાં આવેલ છે ખબર? આ હોટલ તમને જામનગર બાજુથી આવતા હોવ તો ફલા વટીને આવે અને જો તમે આવતા હો જામનગર બાજુથી તો તમને ફલાની પહેલાં ગોલાઈ આગળ જ આવે છે લગભગ આ એ જ હોટલ છે વડવાડા. એટલે બહુ મસ્ત હોટલ હોય તમે જમવાનું બહુ સારું છે બરાબર. એટલે તમે બધા એકવાર જરૂરથી વિઝિટ કરજો અહીંયા. અમને તો બહુ મજા આવી ગઈ. મારે ત્યાં ફેવરેટ છે હોઈ જાઉં હવે એટલે તને આવી ટાઈમ મજા દઈ દઉં હે ગાઈસ. મારે જયેશભાઈ હાંકવા તો માંડ્યો છે ગાડી પર હજી મને યાર હાવ જરાક બીક લાગે કારણ કે આ હાઈવે છે યાર. હાઈવે ઉપર આવી રીતના હું દઈ દઉં જિલ્લાને હોઈ જાઉં અને જો ના થાય દુર્ઘટના અને થઈ જાય તો પછી અફસોસ થાય યાર. એટલે જયેશભાઈને પણ લગભગ હવે વાંધો નથી. થોડાક ટાઈમમાં જયેશભાઈને મસ્ત ગાડી આવડી જ જાય. હજી આવડે જ છે મસ્ત આવડે જ છે. હમણાં ભગવાનની તો બહુ કૃપા છે ભાઈ આપણા ઉપર કે સાધન બાબત આજની સુધીની વાત કરું ને આપણે કોઈ વસ્તુ કોઈ આગળ શીખવા નથી જવી પડી કે નથી આપણે કોઈની ગાડીની સીટમાં બેઠા બરાબર. આપણે આપણું સાધન લીધું અને હાંક્યું અને મોજ કરી એક એ વાતનો ઘમંડ છે બાકી કોઈ વાતનો ઘમંડ બરાબર. જે લીધું એ બધું પોતાનું લીધું અને પોતાનું સાધન શીખવું. બીજાનું જાજે સાધન શીખવા ક્યારેય ગયા નથી
અને બીજાની સીટ ઉપર ચડવાનો ક્યારે હરખ રાખ્યો નથી. એક એ જ વાતનો ઘમંડ છે, બીજી કોઈ વસ્તુનો ઘમંડ નથી. કોઈ વસ્તુનો ઘમંડ નથી આપણે, કોઈ જાતનો નહીં. એક એ જ વસ્તુનો ઘમંડ. એટલે હું ઘમંડ નથી એમ, પણ આ ટૂંકમાં રહ્યા તો આપણી રીતના રહ્યા એમ, બીજાના સહારે નથી રહ્યા. હવે આ ગાડી શીખાડશે મને આવડીએ એ વસ્તુ નથી કરી યાર. એ પોતાનું રાખ્યું મોજ કરી, જલસા કરી. મોટરસાઇકલ મને જ કંઈ આવડતું નહોતું. મેં મોટરસાઇકલ લીધું ને, મારા બાપાએ મને મોટરસાઇકલ લઈ દીધું ને મને 6 7 દિવસે આવડી ગયું હતું, બરાબર. એટલે એ જ વાતનો ઘમંડ. સાયકલે આવડતી નથી એ ચોખ્ખી વાત કરેલું. સાયકલે નહોતી આવડતી, સાયકલે લઈ દીધી અને 3 થી 4 થી સાયકલ આવડી. અને મને જેસીબી આવડતું નહોતું, બરાબર. અને જેસીબી એ 4-5 દીમાં આવડી ગયું. મને હજી સાયકલ નથી આવડતી. હજી આને સાયકલ નથી આવડતી. આને વિશાળની સાયકલ લઈ જ નથી દીધી કઈ સમય. અને સાયકલ જ નથી લઈ દીધી, અને સાયકલ આવડે ગઈ. હા, મને લઈ નથી આવડે કે. એટલે મારે એમાં એવું નહોતું, ભણવા જતો ને ગામમાં તો ત્યાં ટૂંકમાં સાયકલ આમ થોડોક દૂરી હતી, એટલે હું સાયકલ લઈ દયો ને એટલે મને સાયકલ લઈ દીધી ને મને આવડી ગઈ. હવે આને હવે છે ને ભણવા જવાનું દારો થાય, અને આને સાયકલ લઈ કેમ દે? મોટું સાયકલ મને મોટરસાયકલ આવડે. તો મોટરસાયકલ તને આવડે જ છે, ક્યાં ના એટલે બધી વસ્તુ લીધી ને શીખી, કોઈ આગળ શીખી ન થાય. જય હો, જય શ્રી રામ. તો હવે અહીંથી જમીન નીકળી ગયા અહીંયા આપણે. ટ્રાફિક થોડું સેતા ખરું, પણ હવે વાંધો નહીં આવે નહીં બસ ભાઈ. વાંધો તો હવે આમાં શું આવવાનો હતો ભાઈ, એટલા સુધી વાંધો નહીં આવે. હવે શું વાંધા આવતા હોય ભાઈ, આમાં કાંઈ હોય નહીં, બરાબર. નો ટેન્શન રખડવાનું હોય બાકી આમાં જિંદગી રહેતી થઈ જ રહેવાની છે, બરાબર. તો તમે બધા અમારી સાથે જોડાયેલ રહ્યો. અને જિંદગીમાં તમને ક્યારે કંઈ પણ ટેન્શન આવે તો ભાઈ ભાવેશભાઈને એક વાર યાદ જરૂર કરી લેજો. ભાવેશભાઈની જિંદગી હંમેશા મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. ભાવેશભાઈ કોઈ હાર માની નથી, માનીએ નહીં, બરાબર. બાપુનો એક જ પેટર્ન રોકાઈને, બાપુનો એક જ પેટર્ન છે. બાકી અમુક હવા કરતા રહેતા બેસી બેસીને હવા ભાઈ કરવી પડે, બધી હેલ્દી લાગે, બરાબર. એટલે આ ટ્રીપ માટે બેઠા હોય ને એટલે હવા કરો ખબર પડે, બરાબર. બરાબર છે. આ ટ્રીટમાં બેસીને હવા કરો તો ખબર પડે, બાકી બહાર ઉભા બધા હવા કરતા હોય. ગુડ મોર્નિંગ મિત્રો. મોર્નિંગ મિત્રો. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. ભાઈ આપણે છે ને અત્યારે સવારના પોરમાં ઉઠી ગયા છીએ, અને ઉઠી અને અહીંયા જે માણસો છે એ કે ડાયરેક્ટ ગાડી ભરવી છે. અમારે ગાડી એના પાસે છે નહીં, તો અમે ડાયરેક્ટ ગાડી લોડિંગમાં લગાડી દીધી છે, બરાબર. અને હવે અમે આજે તો લગભગ નહીં નીકળીએ. એનું કારણ શું છે જયલા? તમને કહેશે જયેશભાઈ, એનું કારણ શું છે? એનું કારણ કહેવાય નહીં, એનું કારણ છે રવિવાર. હા, હવે રવિવાર છે, રવિવારે ગોડાઉન બંધ હોય છે. આજે શનિવાર છે, કાલે રવિવાર છે, એટલે જવાનો કોઈ પણ મતલબ નથી. એટલે અમે એકવાર તો ઘરે જશું, નાશું ધોશું, મોજ કરશું, અને પછી પાછા આવી જશું, બરાબર. બનેલી પાછા આવી જાય. આ માંડવી જોઉં તમે કેટલી પીડી છે. હવે માંડવીનો સ્ટોક પૂરો થવા આવ્યો છે, એટલે હવે અમે લાઈનમાં જશું, લાઈનમાં જશું આપણે. માણસો જોઈ લો કેટલા હાજા છે, બહુ ઝાઝા છે. પૈસા એને બધું પૂરા પડતા નથી એક ગાડી ભરવામાં, એટલે એ નોખા પૈસાની માંગ કરી રહ્યા છે કે 100 રૂપિયા પાણી ના દો, ચા ના દો, એમ કહેતા હતા ને. હા, હું કહું ચાય પાણીની દુકાન તો બંધ થઈ ગઈ, ચાય પાણી શું કરવા પૈસા તમારે? પણ તો એમ કરીને મેરતા કરવો પડે ને યાર. नहीं कुछ बोलने का है, અરે નહીં બોલના, नहीं कुछ बोलने का है, तो तीर ना रस्सी मार. એ ચાલો હાલાલ ધીરી નો હાલે. જવા
જવા દે ગાઈસ બહુ આ છે ને નાળો તણાય એમ નથી કારણ નાળો નબળો હે તૂટી જાય ને चल ना इधर मारना इसका सीन ले इसका सीन हाँ इसको सीन ले लिया चल मार આમ રસ્તી મારવામાં યાર મજા આવે ફૂલ આમ કર હાલ ખેંચી લે આમ કર તાવાનું બરાબર तीर तीर और जोर से तीरता है यार नहीं जोर से खींचेगा टूट जाएगा टूट जाएगा अरे टूट जाएगा तो फिर मैं जमीन में बैठ जाएगा ना अरे बैठ जाएगा नीचे तू बैठ कितने बड़े बड़े पत्थर है હાલો ભાઈ આજ જયેશભાઈ ગાડી ઉપાડે છે ભરલ ગાડી આ મેદાનમાં કોઈ દી મેં દીધી નથી એટલે હાવ ધીરે ધીરે લોડો મારી એટલે મારું પૂરું કરી નાખી એ મને ખબર છે હાવ ધીરે ધીરે હાક મારવાલો હાવ ધીરે આમાં ઉભારા વાળો માલ ભરેલો ને ભાઈ ધીરે ધીરે હાકવી પડે મને કર ભાઈ ગોબા ઉપડી જાય ઓલો જઈ લ્યો બેઠો જુરાવ આમ વાત કરે જઈ લ્યો પકડી દીધો ગધનાને જો ઝૂમ કરું જઈ લ્યો જો ઉપાડ્યો જઈ લે નટાણે દીવી બીક લાગે ને ઓહો નાડા ને કટાકટી બોલે ઓ ભાઈ હા હવે દિવ્યેશભાઈ આવે છે કે આગળ આવું છો ભાઈ તમે બે છે ને ધીરે ધીરે કે રસ્તા ઉપર હાલતા થાવ એટલે અમે કીધું રસ્તા ઉપર હાલતા નહીં ભાઈ સામે પેટ્રોલ પંપ દેખાય ને એ પેટ્રોલ પંપે આપણે કાંઈ મેં જતા હોય બરાબર ડીઝલ ભરાવા એટલે હે ને પેટ્રોલ પંપે બે અહીં આરામથી ખુરશી ઉપર જમવાનું તો શું કરે જમી લીધું ભાઈ જમી લીધું શું છે એટલે શું તારે કઈ પાવર છે મામલો મેદાન આવ્યો મિત્રો મજામાં છે ગાઈસ અમારા ફઈના છોકરા થાય છે એમ તો ઠીક કે આ બધા અમુક પબ્લિક ની ઈચ્છા હતી કે મારો બીજું તમે ના મારજો અમારા મામા છોકરો મારી દે હાલ બ્લોગ તમે કદી ના બનાવો હેલો ગાઈસ એવું જોતા જ નથી તો કઈ બાજુ હતા કઈ બાજુ હતા તેલ આવ્યો ને નથી કે કઈ બાજુ તેલ વાવું પડે તો બરોબર કાંઈ દેજો તને એમ નથી જગ્યામાં વહી જાય અરે હું કોમલની વાઈટ જોઉં બસમાં આવે છે કે ચાલો તો મિત્રો મામાની પ્રજાને તો મળી લીધું છે અને હવે અત્યારે અમે ઘરે જઈએ છીએ હું અને જયેશભાઈ ઘરે જઈએ બરાબર દિવ્યેશભાઈ હવે જ્યાંક વાળ કપાવવાના છે યાર કારણ કે વાળવાળો આપણો સ્પેશિયલ રાજકોટ છે પણ હવે અહીંયા આપણે કપાવવા પડશે બરાબર કારણ કે મજબૂરી છે રાજકોટ હમણાં જતા નથી આપણે ખાલી મોરબી જ જઈએ એટલે વાળ અહીં કપાવવા પડશે જોઉં ને હા ઘૂંઘરા જેવા કેવા થઈ ગયા છે બરાબર હાલો હવે અમને ડાયરેક્ટ તમને ક્યાં મળશું ભાઈ હવે આપણે ક્યાં મળશું લાંબા નહીં ભાઈ ઘેર ઘરે નહીં ભાઈ હવે ડાયરેક્ટ હું થાકી ગયો વિડીયો બનાવી ભાઈ ડાયરેક્ટ ગાડી આવશું ને પાછા કાલે મળશું ભાઈ પાછા રેડી ઓકે હવે ઘરે જઈ પહેલાં તો વાળ કપાવતા જઈ હાલો નીકળો આવજો કપાઈ જાય વાળ આવી જાય ખટરા જઈ તો ભાઈ આપણે સફર છે ને કન્ટિન્યુ કરીએ હવે અમે નીકળી ગયા છીએ કલ્યાણપુરથી ભાટિયા તરફ બરાબર એટલે આ ઢારીઓ તો તમને ખબર જ છે આ ઢારીઓ બહુ ખતરનાક ઢારીઓ છે અને ડીઝલ ભરાવી લીધું છે ડીઝલ આવવામાં બહુ વાર લાગી ગઈ યાર વિપુલ નીકળી ગયો આગળ અને જયેશભાઈ ફાકી બનાવે છે ગાડી એ બાજુ ઝૂકે બહુ વધારે ઝૂકે છે ગાડી ભરલ પડી હતી ને 2-3 દિવસ થયા એટલે પાટા બેસી ગયા છે કમાન હાવ એટલે બહુ મજા નથી આવતી બરાબર અને બીજા નંબરમાં એવું છે કે ભાઈ ગાડીમાં ગંદકી પણ બહુ થઈ ગઈ છે ગાડીને યાર સાફ સફાઈ ખરેખર ક્લીનઅપ કરવાની જરૂર ક્લીનઅપ એટલે હાવ ચોખ્ખી કરવાની અંદર ટૂંકમાં પાણી નાખી અને વાયરિંગ આગળ જારા થઈ ગયા અહીં જારા બધા કાઢવા પડી યાર બહુ કંદડો થઈ ગયો ગાડીમાં ઓલી બાજુ દરવાજો નથી ખુલતો ને યાર ગાડીમાં એમાં એવું હે ઓલું ઉપર કેરિયર છે ને કેરિયર ખોટું બની ગયું આ હામાગામનું કેરિયર તમે કોઈ તમારી ગાડીમાં નાખજો નહીં બરાબર ધ્રોલ જે બનાવે છે કેરિયર એ કેરિયર તમારે કોઈ પણ તમારી ગાડીમાં નાખતા નહીં કારણ કે એ કેરિયર નાખશો ને
તો થોડોક ટાઈમ થાય ને એટલે પટ્ટીયું ભાંગી પડશે. પટ્ટીયું ભાંગી જાય ને એટલે દરવાજા ઉપર વજન બધું આવી જાય કેરિયરનો, એટલે દરવાજો ખુલશે નહીં. બરાબર, એ મહત્ત્વની જાણકારી હું તમને દેવા માગું છું. એટલે અમારે દરવાજો ખુલતો નથી. બરાબર, હવે એનું પણ ઘણું બધું કામ કરાવવાનું છે ભાઈ. એ કેરિયરમાં એવું છે, કેરિયરની જે પટ્ટી આવે ને એ સાઈડની આ કિનારી આવે ને, કિનારીમાં મારલ આવે. કિનારી બિચારી કેટલો વજન ગમે, એટલે કિનારી તો તૂટી જાય. એ તૂટી જાય એટલે ડાયરેક્ટ દરવાજા ઉપર આવે બધો વજન. એટલે આ હામા ગામનું કેરિયર કોઈ પણ પોતાની ગાડીમાં એડ કરવા જતા હો તો ભાઈ કરજો નહીં. દેખાવમાં રૂપારું લાગે પણ વસ્તુ એ નથી. વસ્તુ એ છે ભાઈ કે 1 વર્ષ, 1.5 વર્ષ કે 2 વર્ષ આ પ્રોબ્લેમ તમારે આવશે. અને અમારી બીજી ઘણી બધી ગાડીમાં નાખેલ છે, ભાઈબંધ દોસ્તારની ગાડીમાં, બધાને આ પ્રોબ્લેમ છે. ઓલમોસ્ટ બધાને આ પ્રોબ્લેમ છે જ. એટલે હું તમને ના પાડું. મારે એકને હોય તો હું તમને એમ ના કહું કે ભાઈ મારે એકને જ છે, પણ બધાની ગાડીમાં આ પ્રોબ્લેમ તો છે. બરાબર, ભાટિયા ગામ આવશે થોડીક વારમાં. હવે 4-5 કિલોમીટર જેવું હશે, જાજુ નથી. મિત્રો ભાવેશભાઈ હાવ સડી બેઠા જો વરના. એ કે માર ચાલુ તો પીવો જ છે, એમાં કંઈ હાલે જ નહીં. મારી મોજ થઈ ગઈ જોઈ લો. હું ભાવેશભાઈ બદામ છે, બદામ શેક પીવું. તારો ઓર્ડર જો કોઈ હો ત્યારે કીધો. મારો યાર પીવો. હવે ભાઈ મસ્ત કંભાળીએ છે ને, એક બદામ શેક પી લીધો હે. આ બદામ શેક વાળો ક્યાં આવે ખબર તમને? ના, અહીંયા અમારે કાયમીનો સ્ટોપ છે એકચ્યુઅલી. બરાબર, આ ટોલ નાકું ખંભાળી આવવાનું વટીએ ને ડાયરેક્ટ તમને હે ને આનું જોવા મળી જાય છે. બરાબર, હવે આપણે બદામ શેક વાળો જોતા જાય માતા. વાહ, વાજાક વધી ગયો, એસિડિટી થાય ઘરની. બાકી તો હવે ઘી એટલું ખાધું તો હવે કઈ ઘી ખાઈને નીકળ્યા, લુખું ઘી. રોટલી હતી ભેગી નથી. હા, પણ લુખું ઘી ખાધું ભાઈ, મજા આવી ગઈ. લુખું ઘી ખાઈ અમે યાર, બહુ ખતરનાક. લુખું ઘી બધી ખવાય નહીં, એસિડિટી થાય ભાઈ. હલો, વિપુલ અહીં વાઇટ જોઈને ઊભો હે. કયું વાઇટ નહીં જોતો હોય પણ ડીઝલની ટાંકી ફૂલ કરતો હોય. ડીઝલની ટાંકી છે 500 લીટરની. હવે ફૂલ થતા 500 લીટર કંઈ થાય, બહુ વાર લાગે. મિત્રો, લગાતાર ડ્રાઇવિંગ કરવાના કારણે આપણે પહોંચી ગયા છે જામનગર, વટી ગયા છે અને આપણે પહોંચી ગયા છે અહીં. હવે હમણાં આવશે વડવાડા હોટલ. બરાબર, મસ્ત જમવાનું ત્યાં મળે છે, પણ અમે ત્યાં જમવાના નથી આજે, કારણ કે વહેલા જમવાથી અમે પૂગી જાઉં, પછી અમે વાં જ જમશું. બરાબર, અહીંયા ત્યાં વિપુલે કીધું છે કે બ્રેક કરજે ભાઈ, કારણ કે કંઈક કામ છે એને. હવે કંઈક કહેતો હતો મને ફોનમાં કે કંઈક કામ છે, પણ હું કામ છે કહીશ મને હકીકતમાં કંઈ સંભળાણું નથી. વિપુલ, તું યાર કંઈક બોલતો હતો પણ હું લોકો આ કરતો હતો, ઓકે એમ કરતો હતો. બરાબર, મને કંઈ સંભળાણું નથી. કે હવે આગળ બ્રેક કરશું, ભાઈ વિપુલને પૂછશું કે ભાઈ એને શું કામ હતું. બરાબર, અને મસ્ત सूर्य उदय हो रहा है. सूर्य उदय दिखाता हूँ आपको. ये देखो सूर्य उदय मस्त हो रहा है. કંઈક હિન્દી મને પહેલાં હે ને હિન્દી બોલતો હતો, ગુજરાતી આવડતું નહીં. હવે ગુજરાતી બોલો ને હિન્દી નથી આવડતું. પહેલા હા, આકવી નથી ને ગાડી. ના યાર, ઇન્સ્ટાગ્રામમાં લોકોના બહુ જ કોમેન્ટ આવે છે જયલા કે જયેશભાઈને કૃપયા કરીને ગાડી ચલાવવા દેશો નહીં. તો એ જરાક કહી દે. હા, એટલે આવા હે રે. હલો મિત્રો, આપણે મોરબી કાલના પહોંચી ગયા હાંજના. કાલ સાંજે વિડીયો બનાવતા ભૂલી ગયો. ખાઈને સુઈ ગયા 2 વાગે. જયેશભાઈ મારી સાથે છે. રામ રામ બધાને. રામ રામ કહેતા ભૂલી ગયો. આજ મગજ ક્યાં ફરક હે સમજ્યા તમે? મગજ બેડ મારી ગયો, બેગ છે. મિત્રો કામ નથી કરતો, મગજ ખોવાઈ ગયો.
જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. તો હવે આપણે આવી એક હોટલમાં ઊભા હતા, વારો લખાવી દીધો છે કાંટે, પણ કાલે ખીહેર છે ને તો રજા છે, એટલે આપણી ગાડી કાલ ખાલી નથી, પરમ દિશા છે. હવે હાલો તમને કોઈક બીજા વિડીયો મળ્યા, મજા આવી તો લાઈક કરજો, શેર કરજો, ને ગાડી લેવી તો લેજો, નકર આવી કોઈ હોટલના પાર્કિંગની લાઈનમાં તમારી ગાડી ઊભી હશે ભાઈ. બરાબર ને જીલા? બરાબર છે. એમાં બરાબર શું છે? પાર્કિંગની લાઈનમાં ઊભી બરાબર છે. લાઈનમાં ઊભી બરાબર છે, પણ હું બીજું હપ્તા કોણ દે હપ્તા? ખાલી યાર મસ્તી કરવાની થાય. હાલો, જય શ્રી રામ ભાઈ, જય શ્રી કૃષ્ણ. આજે મારી હાલત હાવ બગડી ગઈ છે. હર હર મહાદેવ.